કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 15/7/2024 અને સોમવારનો વીકલી શરૂઆતનો દિવસ ટ્રેડિંગ સેશનનો. મિત્રો, આજે બજાર ગેપઅપ ખુલે અને કેવું રિએક્ટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે. બજાર તો ક્યારેક માઇનસ હોય, ક્યારેક પ્લસ હોય. હવે એનાથી કંઈ સ્ટોક્સ ઉપર બહુ અસર જોવા મળતી નથી. જે સ્ટોક્સને તો ચાલવું છે ને એ તો માઇનસ બજારમાં ચાલવા માંડે છે, અને જે સ્ટોક્સને નથી ચાલવું ને એ તો પોઝિટિવ તમે ગમે એટલું બજાર લઈ જાઓ તો એ નહીં ચાલે, પથરો થઈને પડ્યો રહેશે. એટલે આજે જે શુક્રવારે ઈરડાનું રિઝલ્ટ આવ્યું, 30%નો પ્રોફિટમાં જમ્પ જોવા મળ્યો, તો એમાં કદાચ આજે મુવમેન્ટ જોવા મળશે. ઘણા ટાઈમથી તો મુવમેન્ટ ચાલી જ રહી છે, પણ આજે મુવમેન્ટ પોઝિટિવ ઉપર ખુલે અને કેવું રિએક્ટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે. બીજું મિત્રો કે HCL ટેકનું રિઝલ્ટ સારું આવેલું છે આઈટી શેરોમાં, એટલે આઈટી શેર્સ કદાચ ફરી આજે બજારને લીડ કરે તો નવાઈ ન પામતા. કારણ કે આઈટી શેર્સમાં અત્યારે હાલ એક પછી એક રિઝલ્ટ સારા આવવા માંડ્યા છે. HCL ટેકનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. એટલે આપણે ફ્રન્ટલાઇન સ્ટોક્સ જે છે એ તો સારા જ છે, પણ મેં તમને ગઈકાલે પણ આપણે લાઈવ વિડીયોમાં કહેલું કે ફર્સ્ટ સોર્સ લિમિટેડ એટલે કે FSL, બિરલાસોફ્ટ, પછી સાયન્ટ, ઈ-ક્લર્ક્સ અને એક હતો આઈ થિંક યસ KPIT ટેક, આ બધા શેરો જે છે એના ઉપર થોડું વોચ લિસ્ટમાં ધ્યાન રાખવાનું આપણે, પણ વધારે પડતું FSL અને બિરલાસોફ્ટ આ બંને શેર્સ સારા છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ પણ છે અને ઉપર જવાની ક્ષમતા વધુ ધરાવી રહ્યા છે. એટલે એનું ધ્યાન રાખવાનું. બીજું મિત્રો કે ઈરડા પણ સારું છે. અચ્છા, બીજું કે અરબિંદો ફાર્મામાં પણ આજે થોડી ઘણી તેજી જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અરબિંદો ફાર્મા પણ એક સારી કંપની છે જે ફાર્મા સેક્ટરમાં, એના કારણે સિપ્લા પછી લ્યુપિન આ બધામાં પણ તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. એટલે મિત્રો અત્યારે સેક્ટર વાઇઝ વારા પરથી રોટેશન ચાલી રહ્યું છે. ગઈકાલના જે આંકડા આવ્યા છે, ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19%નો વધારો, ડાયરેક્ટ જે ટેક્સનું જે કલેક્શન થયું છે એમાં 19%નો વધારો આવ્યો છે. તો વિચાર કરો મિત્રો કે ઇન્કમ ટેક્સ 19% વધે એનો મતલબ કે પબ્લિકે આ વખતે નફો કર્યો છે. પબ્લિકે ગયા વર્ષે નફો કર્યો છે. શામાં? તો શેર માર્કેટમાં. તો જ આટલો બધો ઊંચો ઇન્કમ ટેક્સ વધીને આવ્યો છે. કારણ કે એ લોકો જ્યારે એમનું રિટર્ન ફાઇલ કરશે ત્યારે એમને પ્રોફિટ તો બતાવવું જ પડશે. તો એની પણ એક અસર છે. એના કારણે થોડી પોઝિટિવિટી બજારમાં જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે આપણે જે ગઈકાલે વાત કરી હતી કે ITC, હિન્દુસ્તાન યુનિલિવર આ બધા ઉપર થોડું ધ્યાન રાખજો. બહુ સારા છે, ચિંતા કરવા જેવી નથી, ઘટાડે ખરીદારી કરવાની. બીજું કે એક MRFનું ગઈકાલે એક મારા મિત્રએ પૂછેલું, તો MRF વિશે કહું કે MRF અત્યારે 1,25,000ની આસપાસ સમથિંગ ચાલી રહ્યો છે. 1,20,000 1,25,000ની આસપાસ ધીમે ધીમે એક કરી, કદાચ તમારી પાસે પૈસા હોય તો, હા ભાઈ, એક શેર લો તો 1.25 લાખ રૂપિયા થાય. એટલે બહુ જ મોટી જાત, આનાથી મોટી જાત કોઈ છે જ નહીં શેર માર્કેટમાં. તો તમારી પાસે બજેટ હોય તો ઘટાડે શબ્દ બરાબર સાંભળજો,
ઘટાડી જ લેજો, ઉતાવળ કરતા નહીં. અને શેર તો સારો જ છે, ઘટાડી લેશો, 2 વર્ષ 3 વર્ષ મૂકી રાખો, પૈસા આ તો ડબલ કરતો જ જાય છે, એટલે સારું છે. બીજું કે એફએમસીજી સેક્ટર્સ ઉપર ધ્યાન રાખજો, ફાર્મા સેક્ટર ઉપર ધ્યાન રાખવાનું, અને આજે આઈટી શેર્સ ઉપર ધ્યાન રાખજો. આઈટી શેર્સમાં ફરીથી ટીસીએસ આજે પાછો એચસીએલ ટેકના રિઝલ્ટના કારણે થોડો ચાલે તો નવાય નહીં, કારણ કે બધા જ અત્યારે આઈટી શેર્સ જે પથરાના જેમ પડી રહ્યા હતા, બજાર ચાલતું હતું તો એ નહોતા ચાલતા, એ હવે ધીમે ધીમે મોમેન્ટમમાં આવવા લાગ્યા છે. મેં તમને પહેલાં આજથી લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાંના વિડીયોમાં કહ્યું હતું કે એક્સેન્ચરનું રિઝલ્ટ સારું આવેલું છે. અમેરિકાનું જે એક્સેન્ચર કંપની જે પ્રમાણેનું ગાઈડન્સ આપે છે એ પ્રમાણેનું જ રિઝલ્ટ આપણી ભારતીય આઈટી કંપનીઓમાં જોવા મળતું હોય છે. એટલે આ વખતે મેં તમને કહ્યું હતું કે આપણી કંપનીઓમાં પણ તેજી જોવા મળશે, કારણ કે આપણી કંપનીઓમાં પણ રિઝલ્ટ સારું આવશે ભારતીય કંપનીઓમાં. તો એ જ થયું, ટીસીએસમાં રિઝલ્ટ સારું આવ્યું, એચસીએલ ટેકનું પણ સારું આવ્યું, એટલે એમાં તેજી જોવા મળશે. બીજું કે અત્યારે હાલ બજેટ નજીક આવી રહ્યું છે. બજેટના લગતા જેટલા પણ સેક્ટર્સ છે, ફર્ટિલાઇઝર્સ, ગ્રીન એનર્જી પાવર સેક્ટર, પછી આપણે ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલને લગતા જે શેર્સ છે એમાં મોમેન્ટમ થોડી જોવા મળશે. પછી ઇથેનોલ બેઝ જે કંપનીઓ છે એમાં પણ થોડી મૂવમેન્ટ જોવા મળશે, કારણ કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિક્સ કરવાનું 2025નો જે ટાર્ગેટ છે એ લગભગ આવતા વર્ષે પૂરો થઈ જશે. તો એ બધા શેર્સની અંદર હું તમને વાત કરું ઇથેનોલ બેઝમાં, તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગ, આ બધા ઉપર ધ્યાન રાખવાનું. પછી રેલવે શેર્સ ઉપર ધ્યાન રાખજો બજેટને લગતા. રેલવેમાં કંઈક સારું આપે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે ટ્રાન્સપોર્ટેશન તમારું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેટલું વધશે એટલી જ સરકાર પાસે આવક વધશે. પ્રાઇવેટ વ્હીકલથી લોકો આવ જા કરશે તો એમાં એમને આવક ઓછી વધે, પણ આમાં તો વધારે વધશે. એટલે અત્યારે મેટ્રો અને સુપરફાસ્ટ ટ્રેનો ઉપર વધારે સરકારનું ધ્યાન છે. સારા પ્લેટફોર્મ પણ એ ડેવલપ કરી રહ્યા છે, રેલવે સ્ટેશનો અત્યારે સારા ડેવલપ કરી રહ્યા છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરો ઉપર જે રેલવેના છે એમાં આરવીએનએલ એ ખાસ છે. આરવીએનએલમાં ઘટાડો આવે એટલે ધીમે ભેગા કરતા રહેવાનું. 100% સારો શેર્સ છે. આઈઆરએફસી સારો, ઇરકોન સારો, આ બધા સારા. પણ મિત્રો, તમે તમારું મગજ ખુલ્લું રાખીને તમે તમારી જાતે ડિસિઝન લઈ અને પછી કામકાજ કરવાનું, કારણ કે શેર્સ એ તમે પોતે ઇન્વેસ્ટ કરવાના છો અને તમારી સ્ક્રીનની સામે એ ફરતો હશે શેર, અને એમાં કયા ભાવે તમારે લેવો એ વખતે હું તમને કહેવાનું નથી. પણ મેં તમને એક હિન્ટ આપી કે ઘટાડો આવે ત્યારે 100% એમાં ધીમે ગ્રેજ્યુઅલી 20%, 10% એ રીતે કરીને તમે એમાં રોકાણ કરી શકશો. બીજું મિત્રો કે અત્યારે હાલ બજાર કન્સોલિડેશન મોડમાંથી બહાર નીકળી ગયું છે. અપર રેન્જમાં શુક્રવારે બ્રેકઆઉટ આપી દીધું છે. કદાચ નિફ્ટી 25,000 થવાની તૈયારીમાં દેખાઈ રહી છે. નિફ્ટી 25,000ની તરફની દોટ મારી રહી છે, એટલે 25,000 ટૂંક સમયમાં આવી જાય તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર મિત્રો. આજનું બજાર તમારા માટે લાભદાયી રહે, શુભદાયી રહે, ફળદાયી રહે, અને તમારો પ્રોફિટ દિવસે ને દિવસે ગ્રો કરે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.